રહ્યા છીએ ચેપ્ટર નંબર 5. જેનું નામ છે સમાંતર શ્રેણી. શું ભણવાનું છે? ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. તો સમાંતર શ્રેણીને સમજવાની વાત કરીએ આપણે તો કઈ રીતે સમજીશું? બરોબર, તો ધ્યાન આપજો કે ધારો કે તમે લોકો અહીંથી મુંબઈ અથવા કોઈ જગ્યાએ જઈ રહ્યા છો, બરોબર? તો આપણે જતા તો સમાંતર શ્રેણીની વાત કરીએ છોકરાઓ, તો સમાંતર શ્રેણીમાં શું આવશે? તો સમજો. સમાંતર શ્રેણી તો ધારો કે આ રીતે છે 2 4 6 8 10, બરોબર? આ રીતે રાખેલું છે. અથવા સમજો કે ધારો કે તમે અહીંથી અમદાવાદ જઈ રહ્યા છો, તો પેલા પથ્થર આવે છે લખેલા, ખબર કે ભાઈ અમદાવાદ તો કે 45 કિલોમીટર, પછી ધીરે ધીરે કે પછી આવે 43 કિલોમીટર, પછી આવે 41 કિલોમીટર. કે ભાઈ આટલા કિલોમીટર બાકી, પેલા એવું બતાવો 45 બાકી, પછી 43 બાકી, 41 બાકી, 39 બાકી. તો અહીંયા તમે જોઈ શકો છો છોકરાઓ કે અહીંયા તમે જુઓ તો 2 હતા, પછી 4 થયા. કેટલાનો વધારો થયો? પછી 4 માંથી 6 થયા. કેટલાનો વધારો થયો? 6 માંથી 8 થયા. કેટલાનો વધારો થયો? 2. 8 માંથી 10 થયા. કેટલાનો વધારો? તો દેખો તફાવત કેવો રહે છે, વધારો કેવો થાય? સરખું વધારો કેવો થઈ રહ્યો છે? સરખું વધારો થઈ રહ્યો છે. તો સમજીએ તો એ જ રીતે અહીંયા જુઓ, અહીંયા શું થાય? 45 માંથી 43 એટલે 2 પણ ઘટ્યા એટલે માઇનસ. 43 માંથી 41 2 ઘટ્યા, 41 માંથી 39 2 ઘટ્યા. તો અહીંયા પણ કેવું હોય? સરખું. એટલે અહીંયા જે અંતર ઘટે છે એ અંતર બે આંકડાઓ વચ્ચેનું એ કેવું ઘટે છે? સમાન. એટલે કે સમાન અંતર ઘટી રહ્યું છે. સમાન અંતર. તો આવું જ્યાં હોય કે જ્યાં સરખું ઘટતું હોય અથવા સરખું વધતું હોય તો એને સમાન અંતર વધે છે અથવા ઘટે છે, એને શું કહેવાય? સમાંતર. અને આવી જે અનંત સુધી લંબાયેલી હોય એને શું કહેવાય? સમાંતર શ્રેણી. અહીંયા એક વસ્તુ ખાસ યાદ રાખજો છોકરાઓ, સમાંતર શ્રેણીની અંદર યાદ રાખવા જેવી બાબત તો ખાસ બાબત એ છે કે સમાંતર શ્રેણીની અંદર જે તફાવત હોય ને એ હંમેશા સમાન હોવો જોઈએ. જો તફાવત સમાન હોતો નથી તો એ સમાંતર શ્રેણી કહેવાય નહીં. ધારો કે આપણે એક એવી શ્રેણી લઈએ 1 3 7 11 15 19 25 37
તો અહીંયા તફાવત જો, અહીંયા તફાવત કેટલો હતો 2, અહીંયા તફાવત કેટલો થઈ ગયો 4. તો તફાવત કેવું છે અલગ અલગ, તો આ સમાંતર શ્રેણી કહેવાય નહીં. તો સમાંતર શ્રેણીમાં ખ્યાલ આવી ગયો. સમાંતર શ્રેણી એને જ કહેવાશે કે જેમાં તફાવત સમાન હશે. તફાવત સમાન હોય તું અને તું જ તમે એને સમાંતર શ્રેણી કહી શકો છો. ઓકે, એટલે બહુ ચિંતા ના કરતા. હવે આગળ વાત કરીએ તો સમજો. સમાંતર શ્રેણી લઈએ 2 4 6 8 10. આ સમાંતર શ્રેણી છે. તો સમાંતર શ્રેણીની શરૂઆત ક્યાંથી થઈ? અહીંથી. તો આને કહેવાય પ્રથમ પદ, પછી આ આવે બીજું પદ, એ જ રીતે આ આવે ત્રીજું પદ, આવે ચોથું પદ. તો ચોથું પદ કેટલું છે? તો કે 8 છે. ત્રીજું પદ કેટલું છે? તો કે 6 છે. બીજું પદ કેટલું છે? તો 4 છે. તો અહીંયા પહેલા પદને તમે a1 લખશો. શું લખશો? a1. બીજા પદને a2, ત્રીજા પદને a3, ચોથા પદને a4, પાંચમા પદને a5. ધારો કે તમને કોઈ કહે 26મું પદ, તો તમે શું લખશો? a26. તમને એવું કોઈ કહે 30મું પદ, તો તમે શું લખશો? a30. તમને કોઈ કહે 100મું પદ, તો તમે શું લખશો? a100. ખ્યાલ આવે છે બધાને? હા. ઓકે, તો પહેલું પદ એટલે a1, બીજું પદ એટલે a2, ત્રીજું પદ એટલે a3, ચોથું પદ એટલે a4. તો આ શ્રેણી થઈ ગઈ આ રીતે. a1 પહેલા પદને a1, a2, a3, a4, a5, a6 અનંત સુધી. તો અનંત સુધી એટલે છેલ્લા પદને શું કહેવાય? an. ખ્યાલ આવે છે? હા. ઓકે, હવે ખાસ વસ્તુ તમારે અહીંયા ધ્યાન રાખવાની. પ્રથમ પદને એટલે કે a1 ને તમે પહેલું પદ છે એટલે તમે a પણ લખી શકો છો. શું લખી શકો છો? a. તો પ્રથમ પદને યાદ રાખજો, બે વસ્તુ ખબર હોવી જોઈએ. પ્રથમ પદ તમને હંમેશા ખબર હોવી જોઈએ, તો તમને શ્રેણી મળે. પ્રથમ પદને તમે શું લખશો? a1 અથવા શું લખાય? a. પછી વાત આવે તફાવત, સામાન્ય તફાવત. સામાન્ય એટલે બધામાં જોવા મળતો તફાવત, મતલબ બધામાં જે તફાવત સરખો હોય એ. તો દેખો કેટલાનો તફાવત છે તમે અહીંથી જોઈ શકો છો કે 2 નો. એ રીતે ખબર પડી. આમાંથી આને શું કર્યું? બાદ. એટલે તમે શું કરો છો? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. એટલે સામાન્ય તફાવત. તફાવત એટલે ડિફરન્ટ. ડિફરન્ટ બરાબર a2 માઈનસ a1. શું આવે? શું આવે? ખ્યાલ આવી ગયો? હા. બરોબર કે ના ખબર પડી? ચલો, તો પ્રથમ પદ એટલે પહેલું પદ કહેવાય a અને સામાન્ય તફાવત કહેવાય d. હવે અહીંયા યાદ રાખજો, જો તફાવત સરખો હોય તો અને તો જ, તફાવત સરખો હોય તો અને તો જ એને તમે સમાંતર શ્રેણી કહી શકો. નહીં તો સમાંતર શ્રેણી કહેવાય નહીં. ઓકે, ચલો આગળની વાત કરીએ. હવે તો તમે પ્રશ્ન આપણે સ્વાધ્યાય 5.1 માં
પ્રશ્ન નંબર 2 જોઈ રહ્યા છે, જેની અંદર આપણને આપ્યું છે કે પ્રથમ પદ એ સામાન્ય તફાવત ડી ના મૂલ્યો નીચે પ્રમાણે હોય તો સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધવાના છે. મતલબ તમને એ અને ડી આપી દીધા છે અને પહેલા 4 પદ શોધવાના છે. તો સિમ્પલ છે છોકરાઓ, સમજો કે ધારો કે કોઈ પણ શ્રેણી હોય, ધારો કે પહેલું પદ, તો પહેલું પદ તો તમને આપેલું હોય, એની અંદર તફાવત ઉમેરો એટલે તમને કયું પદ મળે? બીજું. બીજાની અંદર તફાવત ઉમેરો તમને કયું પદ મળે? ત્રીજું. ત્રીજાની અંદર તફાવત ઉમેરો તમને શું મળે? ચોથું. ખ્યાલ આવે છે? ના આવતું હોય તો સમજો, ના આવતું હોય તો અહીંયા સમજો. ધારો કે પહેલું પદ 2 છે અને તફાવત 4 છે, તો પહેલું પદ 2 થાય, એમાં 4 ઉમેરું એટલે બીજું પદ કેટલું થાય? 6. બીજી વખત 4 શેમાં ઉમેરીશ? બીજા પદમાં. તો બીજા પદમાં 4 ઉમેરું તો ત્રીજું પદ કેટલું મળે? 10. આની અંદર બીજા 4 ઉમેરું કેટલા થાય? 14. 14 ની અંદર બીજા 4 ઉમેરું કેટલા થાય? 18. ખ્યાલ આવી ગયો? એનો મતલબ કે જે પહેલું પદ હતું એની ઉપર તફાવત ઉમેરવાથી 4 ઉમેરવાથી મને બીજું પદ મળ્યું. બીજાની અંદર મેં તફાવત ઉમેર્યો એટલે ત્રીજું પદ મળ્યું. ત્રીજાની અંદર મેં તફાવત ઉમેર્યો એટલે મને ચોથું મળ્યું. ચોથામાં મેં તફાવત ઉમેર્યો, મને પાંચમું મળ્યું. ખ્યાલ આવ્યો? હા. તો તમે અહીંયા જુઓ કે અહીંયા પહેલો દાખલો આપ્યો છે a બરાબર 10, બરોબર? તો અને d બરાબર b 10. તો અહીંયા સમજો a આપ્યા છે 10 અને d પણ આપ્યા છે 10. પહેલા 4 પદો, તો પહેલું પદ એટલે a1, a1 ને તો તમે શું કહો? a કહો, એટલે પહેલું પદ થઈ ગયું 10. બીજું પદ એટલે a2. બીજું પદ કઈ રીતે મળે? તો પહેલા પદમાં તફાવત ઉમેરો એટલે કે 10 + 10 એટલે જવાબ શું આવે? 20. ખ્યાલ આવ્યો? હા. ઓકે. હવે શું કરશો? ત્રીજું પદ. ત્રીજું પદ શોધવું હોય તો બીજા પદની અંદર, કોની અંદર? બીજાની અંદર તફાવત ઉમેરો એટલે કે 20 + 10 એટલે કેટલું આવે? 30. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવે છે ભાઈ? ઓકે. ચોથું પદ શોધવું હોય તો એની આગળવાળા પદમાં, આગળનું પદ એટલે ત્રીજા પદમાં તફાવત ઉમેરો એટલે કે 30 + 10 જવાબ કેટલો આવે? 40. જોઈએ બીજો દાખલો. a બરાબર -2 અને b બરાબર 0. તો ધ્યાન આપજો. a બરાબર -2 એટલે પહેલું પદ -2 અને તફાવત આપ્યો છે 0. તો પહેલું પદ તો તમને મળી જ જાય પહેલા ફટાક દઈને તમને પહેલું પદ મળી જશે -2. બીજું પદ શોધવા માટે આગળનું જે પદ હોય, બીજા પદની પહેલા કયું પદ હોય? પહેલું. એની અંદર તફાવત ઉમેરો એટલે -2 + 0 તો જવાબ આવો -2. એ જ રીતે ત્રીજું પદ શોધવું હોય તો કોની અંદર? આગળનું પદ a2 ની અંદર તફાવત ઉમેરો એટલે -2 + 0 જવાબ શું આવે? -2. એ જ રીતે
એ 4 હોય તો શું કરવાનું? આગળનું પદ a3, તો a3 તમને મળ્યું છે, કેટલું મળ્યું છે? -2. એની અંદર તફાવત ઉમેરો એટલે -2 + 0, જવાબ શું આવે? -2. તો એ સમજો કે અહીંયા તફાવત 0 છે, એટલે પહેલું -2, બીજું -2, ત્રીજું બધા પદ -2 જ આવશે. ખ્યાલ આવ્યો? એ ના આવ્યો ભાઈ, હાજર છો કે નથી? a બરાબર 4 ને d બરાબર -3. ચલો, a બરાબર 4 અને d બરાબર -3. -3 એટલે શું થાય? ઘટશે. ધ્યાન આપજો. તો પહેલું પદ a1 બરાબર 4 આવશે. બીજું પદ, તો પહેલા પદની અંદર તફાવત ઉમેરવાનો. સોરી, પહેલું પદ એટલે a1. એ ખબર પડે છે તમને લોકો? સિમ્પલ જ છે. પહેલું પદ શું હોય? 4. d કેટલો? -3. તો સીધું અહીંયા -3 લખો. કેમ કે દેખો અહીંયા આવું લખીશ, આવું લખો, પ્લસ અને પછી d ની જગ્યાએ કૌંસ કરીને -3, એટલે 4 - 3. તો જવાબ શું આવશે? 1. એટલે બીજું પદ મળી ગયું. એ જ રીતે ત્રીજું પદ શું આવશે? બીજું પદ વત્તા d. હવે બીજું પદ તમને શું મળ્યું? તમે જોઈ શકો છો. બીજું પદ શું છે તમારું? 1. અહીંયા લખો 1 વત્તા d ની જગ્યાએ -3. તો શું થશે? 1 અહીંયા પ્લસ માઇનસ -3. જવાબ આવશે 3 માંથી 1 જાય તો 2, નિશાની મોટા. એટલે ચોથું પદ એટલે આગળના પદમાં એટલે કે ત્રીજા પદમાં d ઉમેરો એટલે -2 વત્તા -3. એટલે પહેલા તો આ 2 નું થઈ જાય -2 -3, બંને માઇનસ તો સરવાળો 2 ને 3 5, નિશાની ગઈ માઇનસ. તો અહીંયા તમે જોઈ શકો છો ત્રીજું આ રીતે પદ મળી જશે. ઓકે, તો આ રીતે ગણવાના છે. એ રીતે તમે ચોથો અને પાંચમો આ બે દાખલા જાતે ગણજો એટલે તમને ખ્યાલ આવી જશે. કોઈ તકલીફ હોય તો પછી આપણે આગળ જોઈશું. બરોબર, આગળ જોઈએ. આ બહુ સહેલું, ધ્યાન આપજો. શું કીધું છે? શું કહે છે? સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત. શું શોધવાનું તમારે? પ્રથમ પદ અને સામાન્ય, મતલબ સમાંતર શ્રેણી માટે, એટલે સમાંતર શ્રેણી તમને આપેલી જ છે. આ બધી તમને સમાંતર શ્રેણી આપી દીધી છે 4. એમાં પહેલું પદ અને સામાન્ય તફાવત શોધવાનું. હવે મેં તમને સામાન્ય તફાવત શોધવા માટેનું હમણાં એક સૂત્ર સમજાવ્યું. જો શું આવશે? પહેલું પદ, તો પહેલું પદ એટલે તો મળી જાય. સામાન્ય તફાવત શોધવા માટે શું કરવાનું? a2 - a1. બસ આપણે એ જ કરીશું. અહીં પહેલી શ્રેણી લખું, સમજજો. ત્રણ, 1 -1 -3 -- પહેલું પદ એટલે કે a બરાબર આવશે 3. બરોબર, પહેલું પદ મળી ગયું.
પછી વાત આવે તફાવત ડી. ડી એટલે શું કરવાનું? બીજા પદમાંથી માઇનસ પહેલું પદ. તો અહીંયા તમે જોઈ શકો છો બીજું પદ કયું છે? 1. પહેલું પદ કયું છે? 3. એટલે કે બીજું પદ 1 માઇનસ પહેલું પદ 3. 1 માંથી 3 જાય, જવાબ શું આવે? -2. એ જ રીતે બીજી શ્રેણી શું છે? -5 -1 3 -5 -1 3 7. તો તમે જોઈ શકો છો અહીંયા તમે જોઈ શકો છો પહેલું પદ a બરાબર -5 અને d. પહેલું પદ મળી ગયું. બીજું પદ શોધવા માટે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું, એટલે કે તમારે a2 - a1. a2 કેટલા? -1. ધ્યાનથી જોજો. -1 આ માઇનસ નું માઇનસ અને a1 ની જગ્યાએ -5, એટલે આવું થશે -1 + 5, એટલે જવાબ આવશે 5 માંથી -1 જાય તો 4. તો તફાવત આવશે 4. બસ સેમ આવું કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો પહેલું પદ મળશે a બરાબર 1/3 અને તફાવત તો આમાંથી આ બાદ કરી દો, તફાવત મળી જાય ઈઝી. અહીંયા પહેલું પદ મળશે a અને તફાવત શોધવા માટે 1.7 માંથી 0.6 બાદ કરેલ તો જવાબ આવી જશે. ખ્યાલ આવ્યો બધાને? ઓકે. તો પ્રથમ પદ એટલે તમે જોઈ શકો છો a બરાબર આવશે 3/2. સામાન્ય તફાવત એટલે કે d. બીજા પદમાંથી બીજું પદ તમે અહીં જોઈ શકો છો 1/2, એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ. તો શું આવશે? 1/2 માઇનસ પહેલું પદ એટલે શું આવશે? 3/2. હવે તમે જોઈ શકો છો છેદ સરખા છે. છેદ સરખા હોય તો એક વાર ઉપર 1 - 3, 1 માંથી 3 જાય એટલે -2/2. 2 ઉડી ગયા, જવાબ શું આવ્યો? 1 માં કેવો? માઇનસ. તો આ દેખો અહીંયા જવાબ આવી ગયો -1. તો આપણું 5.1 માં બગા આપણે હવે ને પ્રશ્ન નંબર 3 સુધી જ કરવાનું છે. પેલું જે છે ને આ જે દાખલા છે ને કે ભાઈ સામાન્ય તફાવત d અને એ સમાન છે કે નહીં, આગળના 3 પદ શોધો, આ કેન્સલ છે. એટલે પ્રશ્ન નંબર 4 આપણે કરીશું નહીં. ખ્યાલ આવી ગયો બધાને? ચલો કાલે થોડું વહેલા ચાલુ થશે 6:30 આસપાસ, બરોબર? એટલે કાલે વહેલા ઉઠી જશે. આ તો શું મેં રાતે બહુ લેટ મેસેજ કર્યો, બરોબર?